તો સ્વાગત છે તમારા બધાનું અમારી મોર્નિંગ બ્રેકફાસ્ટની સિરીઝમાં, જ્યાં કહેવાય ને તમને અલગ અલગ પ્રકારના ભિન્ન નાસ્તા સવારના પોરમાં જોવા મળશે, જ્યાં કહેવાય ને તમને અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરાવીશ. આમ આવો. તો ભાઈ આજે હું તમને એક એવી જગ્યા એક્સપ્લોર કરવાનો છું જ્યાં કહેવાય ને ભાઈ સવારના પોરમાં ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન નાસ્તો મળે છે, અને એમાં ભાઈ છે ને ફ્રાય ઇડલી મળે છે. શું? ફ્રાય ઇડલી. ભાઈ મને લાગી છે જોરદારની ભૂખ. તો અત્યારે આવ્યો છું ત્રિકોણ બાગ, એની આગળ છે માલવીયા ચોક. તો આપણે ત્યાં જવાનું છે નાસ્તો કરવા માટે. તો ચાલો મારી સાથે. આ ટમેટાની ચટણી છે, આ નારિયેળની ચટણી છે, આ સાંભર છે, આ ફ્રાય ઇડલી છે, આ મેંદુવડા છે, આ દાળવડા છે. જેને તીખું ખાવું હોય લસણ ચટણી સ્પેશિયલ ના ખાતા તો નખાઈ ગઈ તીખી ચટણી, મિક્સ કરી નાખી ગઈ. કાકા કઈ બહુ તીખી છે, જોવું હોય હું થાય. પેલા તો કાકા જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? સિલ્વરભાઈ. હવે અત્યારે છે ને હું રાજકોટમાં ફરતો હતો, સવારનો વોર હે. તો રાજકોટના લોકોને તમારી પાસે નાસ્તો કરવો હોય તો તમારી પાસે શું મળી શકે? મારી પાસે સાદી ઇડલી છે, દાલવડા છે, મેંદવડા છે અને ફ્રાય ઇડલી છે. 4 આઈટમ છે. ફ્રાય ઇડલી? હા, ફ્રાય ઇડલી. ફ્રાય ઇડલી મતલબ એ કેવી રીતના તમે બનાવવા? આ જો આ તેલમાં તરી નાખવાના એટલે ફ્રાય ઇડલી. કેટલા ટાઈમથી તમે અહીંયા ઉભા રહ્યો છો? 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ. સવારે કેટલા વાગે આવો છો? સવારે 7:30, બપોરે 2:30 લાગી હોય. સવારમાં 7:30 આવી જાવ. આમ કેટલો ટ્રાફિક હોય છે સવારના પોરમાં? ટ્રાફિક હોય છે. મતલબ રાજકોટના લોકોને ભાઈ સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવો હોય સવારના પોરમાં, તો તમારી પાસે ઇડલી, પછી મેંદુવડા અને ફ્રાઈડ ઇડલી એવું બધું ઘણું બધું મળી શકે? બધું મળશે. 7:30 બધું મળશે. વધી 7:45. શું પ્રાઇસ છે આ બધાની? 40 રૂપિયા પ્લેટ. 40 રૂપિયા. 3 પીસ આવશે. મને છે ને જોરદારની ભૂખ લાગી છે. બધી એક પ્લેટ મસ્ત મજાની બનાવી. આ ઇડલી, દાલવડા, સાદી ઇડલી, આ ટોપરાની ચટણી છે, આ ટમેટા ચટણી છે. ઓ ભાઈ, ફૂલ ટમેટા ચટણી ઘાટી એમ ને? હા. સાંભાર દીધો અહીંયા. સાંભાર. અને જો આ ગરમા ગરમ સાંભાર. પેલું તે આ સાંભાર એવી ગરમા ગરમ. હો જો ભાઈ, આ જો ગરમા ગરમ મેંદુવડા બનાવે, આખું બેટર તૈયાર થઈ ગયું છે. હવે છે ને એ જો આ ગરમા ગરમ તેલમાં જાય. ભાઈ તેલ બતાવો. સવારનો પોરમ આવી રીતના ગરમા ગરમ નાસ્તો મળી જાય તો ભાઈ વાત પૂછવાનું ભાઈ ઘટે જ નહીં. અને ભાઈ હવે અમારી ડીશે આવી ગઈ છે. તો આ ડીશમાં તમે જોઈ શકો છો. સમજો, આ ટમેટાની ચટણી છે, આ નારિયેળની ચટણી છે, આ સાંભર છે, આ ફ્રાય ઇડલી છે, આ મેંદુવડા છે, આ દાળવડા છે, અને એક મસ્ત મને એની યુનિક લાગી કે જો આ ફ્રાઈડ ઇડલી અને આ દાલ વડા અને આ આપણી નોર્મલ ઇડલી જે આપણે ખાતા હોય, અને આ ચટણી જો ફૂલ ઘાટી છે. ચાલો તમે ટેસ્ટ જણાવું. પહેલાં છે ને હું ઇડલી ટ્રાય કરું. જો ઇડલીની પેલી મેં બ્રાઇટલી લીધી. ઇડલીને મેં સાંભરમાં ભરી. ભાઈ મારી ખાવાની રીત થોડીક અલગ છે. હવે છે ને ફ્રાઈડ ઇડલી ફૂલ કડક છે. મેંદુવડા ટમેટાની ચટણી ટ્રાય કરી. સાંભર ગરમા ગરમ અને નારિયેળની ચટણી. હવે દાળવડા. આ ચટણી ફૂલ ઘાટી છે, જોરદાર છે. ગરમા ગરમ સાંભર છે. એમાં મારી ફેવરેટ હોય ને તો આ ટમેટાની ચટણી, જે કહેવાય ને ખટાશવાળી મીઠાશવાળી છે. અને ભાઈ ગરમા ગરમ છે બધું. અને ભાઈ મને આ ઇડલી વધારે ગમે આ ચટણી યારે, અને દાલવડા. અને ભાઈ આ યુનિકનેસ છે ફ્રાઈડ ઇડલી. તમને આ ખાશો તો તમને થોડીક ઇડલી જેવો ટેસ્ટ નહીં પણ અલગ જ આવશે, ફ્રાય કરેલી છે એટલે. જો ભાઈ આપણે આટલું હોય ને ભાઈ મસ્ત જો ગરમા ગરમ ફ્રાઈડ ઇડલી બનાવે જો તમે.
ફ્રાય ઇડલી એમ ને મેંદુવડાની હારવાર ગરમા ગરમ ફ્રાઈડ ઇડલી આવી ગઈ. આમ જો જોઈ શકો છો હાથમાં એડા એમ નથી. અને આ ગરમા ગરમ મેંદુવડા છે. ઓલું તો મેં બધું પતાવી લીધું પણ કહેવાય ને આ ગરમા ગરમ આવ્યું હોય તો આઈ ખાઈ લઉં. સવારનો પોર હોય અને આ ગરમા ગરમ નાસ્તો મળી જાય તો કંઈક ઘટે જ નહીં. એમાં એ છે ને ભાઈ સાઉથ ઇન્ડિયન નાસ્તો એટલે એમાં ભાઈ 3-4 જાતની ચટણી. હા હા એની વાત પૂછું માં થોડુંક તડકા જેવું છે પણ કહેવાય ને ગરમા ગરમ ખાવાની કંઈક મજા જ અલગ છે. જેને તીખું ખાવું હોય લસણ ચટણી સ્પેશિયલ તીખી ચટણી જેને તીખું ખાવું હોય એને કાકા આ તીખી ચટણી બહુ તીખી નહીં હોય ને? ફૂલ તીખી મતલબ તમે ફાયર ઇડલી બી ચાલુ કરી એવું છે? અમારા ઘરે જ બનાવી આ સ્પેશિયલ ચટણી નાખાતા તો નખાઈ ગઈ તીખી ચટણી મેં મિક્સ કરી નાખી છે. કાકા કઈ બહુ તીખી છે જો હું થાય છે. अभी मजा आएगा ना भिड़ो. સ્પાઈસી તો છે. बस हवा निकल गई. કાકા આટલી ચમચી નહીં કીધી પણ આ બધા મેં મિક્સ થઈ ગઈ ને કે મારો આ બધું હોઠ ને બધું ભરવા માંડ્યું. ફૂલ તીખી કાકા તો તમે આખો ડબરો લઈ આવો છો તો આ ડબરો ખાઈએ કો ને આ ડબરો આટલી ચટણીમાં હા ફૂલ તીખી છે ભાઈ. આપણે છાશ પેલી સવારમાં પોરમાં કોઈને તીખી ચટણી વાળી ઇડલી ખાવી હોય તો આપે. તીખું ખાવા માટે ખાસ કે તમે અહીંયા આવો ને ભાઈ તમારે તીખું ખાવું હોય તો અહીંયા ચટણી મળી જાય. કાકા ભાઈ કાકાને કહેવાનું ભાઈ એક ચમચી નાખી દો તમને એટલે તમને મજા આવી જાય. ફૂલ તીખું જોરદાર. મેં મારા વિડીયોગ્રાફર જયભાઈ કહીએ કે તારી યાર કેમ આવું થાય એમ કઈ ખબર નહીં. તીખી ચટણી ને મારી યાર કઈ દુશ્મની કે હું ગમે ત્યાં જાઉં ને કઈક તીખું તો એડ થઈ જ જાય મારામાં. આવું એટલે મારે તીખી ચટણી ને દુશ્મની એ કે હું ગમે ત્યાં જાઉં ને તીખી ચટણી મારી વાહે હોય ને અત્યારે આવી ગઈ. ફાયર ઇડલી ખાઈ લીધી મેં એ બાકી હતું એ થઈ ગયું. આવું એ ભાઈ એટલે જો પાણી બોટલ મંગાવી લીધી. તો કાકા મને તો મજા આવી ગઈ ઇડલી તમારે બધું નાસ્તો કરીને સવારના પોરમાં કહેવાય ને. હવે રાજકોટના લોકોને તમારી પાસે મુલાકાત લઈ હોય તો અહીંનું એડ્રેસ શું છે? ગોંડલ રોડ માલવિયા ચોક અન્ના મદ્રાસ કાપે. ટાઈમિંગ શું છે? સવારે 7:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી 2:30-3:30. તો ભાઈ કહેવાય ને મેં તો ભરપેટ સવારના પોરમાં એ નાસ્તો કરી લીધો છે. કહેવાય ને ગરમા ગરમ ઇડલી, દાલવડા, મેંદુવડા, ફ્રાઈડ ઇડલી અને ઘણું બધું. અને ભાઈ કાકા એટલું પ્રેમથી ખવડાવે છે. અમે ઘણી બધી વાર ચટણી બી રિફિલ કરાવી, પછી ઓલી સ્પાઈસી ચટણી ખાધી. તો તમે લોકો બી તીખું ખાવાના શોખીન હોય તો તમારે સવારના પોરમાં ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવો હોય તમે આ બસ સ્ટેન્ડ બાજુ અથવા ત્રિકોણ બાગ બાજુ તમે આ બાજુ આવતા હોય તો કાકાની એકવાર મુલાકાત લ્યો. જોરદારનું સવારના 7 વાગે આવે છે અને 2 વાગ્યા સુધી ત્યાં રહી છે. તો એકવાર તમે અહીંયા આવો, મુલાકાત લ્યો. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે, નવી કંઈક સ્ટોરી સાથે. પણ એ રહેજો અમારી ચેનલ પર રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.